હલો, ભગવદ્ ગીતા પેજ નંબર 135। બ્રહ્મવાદીની છે। પુરાણોમાં અરુંધતીની કથા આવે છે। અરુંધતી સભામાં પધારે ત્યારે મોટા મોટા ઋષિઓ સભામાં ઉઠીને ઊભા થાય છે અને સભામાં અરુંધતીને સાષ્ટાંગ વંદન કરે છે। સંત સમાજમાં ઋષિ સમાજમાં અરુંધતીને બહુ માન મળ્યું છે। આકાશમાં વશિષ્ઠની સાથે અરુંધતીનો તારો હોય છે। જેને આકાશમાં અરુંધતીનો તારો ન દેખાય તે સમજે કે 1 વર્ષમાં હું મરવાનો છું। ગભરાશો નહીં, પણ આ બધું યાદ રાખો તો કામમાં આવશે। જેને પોતાની છાયા છિદ્રવાળી દેખાય, છાયામાં કાણા પડેલા દેખાય, તે 10-11 મહિનાથી વધારે જીવે નહીં। પ્રાણેન્દ્રિયો શાળીન હોવા છતાં ઘીનો દીવો હોલવાઈ જાય ત્યારે એની જરાય વાસ જેને આવે નહીં તે સમજે 9-10 મહિનામાં મારું મરણ થશે। મારું શરીર બધું કાદવમાં દટાતું જાય છે એવું સપનું જેને દેખાય તે સમજે કે 7-8 મહિનામાં મારું મરણ થવાનું છે। કદાચ સપનામાં એવું દેખાય કે કુંભારના ઘોડા પર હું બેઠેલો છું તો માનજો કે 5-6 મહિનામાં મારું મરણ થશે। કુંભારનો ઘોડો ધ્યાનમાં આવ્યો ને? ભાગવતમાં મૃત્યુના અનેક લક્ષણ બતાવ્યા છે। આ બધા લક્ષણો કદાચ તમે ભૂલી જાઓ તોય વાંધો નહીં। હવે એક છેલ્લું લક્ષણ છે તે ખૂબ ધ્યાનમાં રાખજો। ડૉક્ટરમાં વિશ્વાસ રાખો, પણ ડૉક્ટરમાં અતિ વિશ્વાસ રાખવો નહીં। કેટલાક ડૉક્ટર તે સમજે છે કે હવે આનું અચ્યુતમ કેશન થવાનું જ છે, છતાં ઇન્જેક્શન આપે છે। જાણે છે કે આનું જે થવાનું છે થશે, મારા ઇન્જેક્શનને તો મને મળી જ જશે ને। ડૉક્ટર અનેકવાર ખોટી આશાઓ બંધાવે છે। સ્વાર્થમાં એ ખોટી આશા ભલે બતાવે, આપણા ઋષિઓનો કોઈ સ્વાર્થ નથી હોતો। ભગવત ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજો। અંદરથી ઓમકાર ધ્વનિ અખંડ થાય છે। મૂંગો પણ અંદરથી ઓમ બોલે છે। ઓમ એ પરમાત્માનું નામ છે। ઓમકાર એ પરમાત્માનું સ્વરૂપ છે। યોગીઓ એ ઓમકારને સાંભળે છે। યોગીઓ નાદ બ્રહ્મની ઉપાસના કરે છે। ઓમકારમાં નાદમાં યોગીઓ મનનનો લય કરે છે, તેથી તેમના મનમાં સંસાર આવતો નથી। તે જગતને ભૂલે છે। તેમનો જગતનો સંબંધ છૂટે છે। જગતનો સંબંધ છૂટે તો બ્રહ્મ સંબંધ થાય છે। મધુર નાદનો સાંભળ્યા પછી નાગ એ ભૂલી જાય છે કે ગળામાં ઝેર છે। નાદ બ્રહ્મની ઉપાસનાની જગતને ભૂલવા માટે છે। વૈષ્ણવો કીર્તનમાં તાળી પાડે છે। તાળી એ નાદ બ્રહ્મ છે। તાળી પાડે તો ધીરે ધીરે જગતને ભૂલે છે। પૂજા પહેલાં ઘંટ નાદનો અર્થ એ છે કે પરમાત્માનો જ નાદ સંભળાય, બીજું કાંઈ નહીં। ઓમકારમ બિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાનમ યોગીનામ કામદમ મોક્ષદમ ચૈવ। યોગીઓ ઓમકારને સાંભળે છે, ઓમકારનું ધ્યાન કરે છે, ઓમકારનો જપ કરે છે। અંદરથી ઓમકારનો નાદ અખંડ થાય છે। માનવનો બહુ બહાર રખડે છે, તેથી અંદરનો નાદ સંભળાતો નથી। અતિ શાંત થાવ ત્યારે અંદરનો નાદ સંભળાય છે। એને આપણા શાસ્ત્રોમાં અનાદ ધ્વનિ કહ્યો છે। આકાર, ઉકાર, મકાર। અંદરથી પ્રણવનો અખંડાત્મક ધ્વનિ અખંડ થાય છે। કાનમાં 2 આંગળી નાખો તો તમને અંદરનો થોડો અવાજ સંભળાશે। કાનમાં આંગળી નાખો છતાં અંદરનો અવાજ ના આવે તો 7-8 દિવસમાં મારી ઉઠાંતરી થવાની છે। કોઈને મંદવાડ આવે ને આગળ પાછળ કોઈ ન હોય ત્યારે પથારીમાં પડ્યા કાનમાં આંગળી નાખી જોવી। અંદરનો અવાજ ના આવે તો અંદરનો અવાજ આવે તો સમજવું હજુ કોઈ વાંધો નથી, પણ કાનમાં આંગળી નાખ્યા પછી અંદરનો અવાજ જરા પણ ના આવે તો માનજો મરણ સમીપ છે। જે આવે તેને જય શ્રી કૃષ્ણ કરજો। અંતકાળમાં જે બહુ સાવધ રહે તેના કાળ ઉપર કાબુ મેળવે છે। જે બહુ સાવધાન રહે છે તે પરમાત્માને સૌને જાય છે। કાળનો એક નિયમ છે, સાવધાનને કાળ પકડવા જતો નથી। કાળ ગાફલ થયા પછી જીવને પકડે છે। અનેકવાર એવું થાય છે, મારો માણસ જે દિવસે મરવાનો હોય તે દિવસે સવારથી સારું લાગે છે। આજે ઘણું સારું છે, આજે હું નહીં મરું એવું સમજીને ગાફલ થાય છે। તે ગાફલ થાય કે કાળ બહુ બગડે છે। આવા કંઈક લક્ષણ દેખાય તો સમજવું કે મરણ સમીપમાં છે। જેને એવી ખાતરી થઈ જાય કે મરણ સમીપમાં છે તેને તો ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થમાં રહે। અંતકાલે પુરુષો આગત્ય ગત સાધ્વે છિંદરસંગ્રસ્ત શસ્ત્રેણ સુપ્રાદેયનું ચતક। આવે પાસે અંતકાળ મનુષ્ય નિર્ભયથી બની છેદવી અસંગ શસ્ત્ર સ્પૃહા આ દેહની બધી। ઘરની એક વસ્તુની મમતા હોય છે। આંખને દેખાય ત્યાં સુધી મોહ છૂટે નહીં, તેથી આજ્ઞા કરી છે કે ઘર છોડીને કોઈ પવિત્ર સ્થળમાં જાઓ। કદાચ તમને એમ થશે કે મહારાજ અમે તો બંગલો બાંધ્યો છે, કે છોડવા માટે થોડી બાંધ્યો છે। ગૃહાત પ્રવજિતે ધીર પૂર્ણ તીર્થ જલપૃત સૂચો વ્યક્તિ આસીનો વિવિધ કલ્પિત સને તજીને ધરને ધીરે નાહીને તીર્થ ન જલે બેસવું શાંત એકાંતે વિધિવત કલ્પિતા સને। ગમે તેવો સરમ બંગલો હોય એક દિવસ છોડવો તો પડશે જ। કાળ ધક્કો મારીને હયાય કરતાં છોડો એના કરતાં સમજીને મનથી છોડી દેવો શું ખોટું છે। પવિત્ર ભૂમિ એ સાત્વિક ભૂમિ છે। ઘર એ ભોગભૂમિ છે। ગૃહસ્થ ઘરના કામમાં પરમાણુ ફરે છે। જે પરમાણુ આંખના મનને બગાડે છે, ભક્તિમાં ભૂમિ વિઘ્ન કરે છે। તેથી આજ્ઞા કરી છે કે ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થમાં રહો। જે ભૂમિ ભક્તિમાં સાથ આપે તે જ ભૂમિ સાત્વિક ભાવ જગત કરે છે। ભોગભૂમિ સાત્વિક ભાવ જલ્દી જાગે નહીં।
તમારા ઘરમાં જ રહેવું હોય તો બહુ વિવેકથી રહેજો. ઘરમાં રહ્યા પછી જીવ થોડો પણ ગાફેલ થાય તો બહુ સાવધાન થઈને ઘરમાં રહેવો તો વાંધો નથી. સાવધાન થવાનું એટલે શું કરવાનું? મારું ઘર પરમાત્માના ચરણોમાં છે એવું મનથી નિશ્ચય કરો. આ ઘર મારે છોડવાનું છે. લોકોને જાત્રા કરવા જાય છે ત્યારે રસ્તામાં ધર્મશાળામાં ઉતરે છે, 1-2 દિવસ ત્યાં રહે છે, ત્યાં જરાય મમતા રહેતી નથી, કારણ કે મારે છોડીને જવાનું છે એ ભાવ છે. ઘરમાં પણ એવી જ ભાવના રાખો. ઘરમાં રહેવું એ ખોટું નથી. આ બધું ઘર મારું છે. આ ઘર મારા સુખ માટે છે. આ મમતા મનને બગાડે છે, પાપ કરાવે છે. ઘરમાં રહેવું એ ખોટું નથી. ઘરમાં મનને રાખવું એ ખોટું છે. ઘરમાં ભલે રહો પણ મારું અસલી ઘર ભગવાનના ચરણોમાં છે તે મનથી નક્કી કરી લો. આ ઘર મારું નથી. આ ઘર તો મારે છોડવાનું છે. તમારા માતા પિતાનું લગ્ન થયું ન હતું ત્યારે તમે આ ઘરમાં થોડી રહેતા હતા. માતા પિતાનું લગ્ન થયું ન હતું ત્યારે તમે ક્યાં રહેતા હતા? જીવાત્માનું ઘર પરમાત્માના ચરણોમાં છે. મારે પ્રભુના ચરણે જવાનું છે. એવી રીતે ઘરમાં જ સાવધાન રહો, વિવેકથી રહો. તેનું મરણ ઘરમાં પણ સુધરે છે, તો ઘરમાં જીવ ગાફલ થઈ જાય છે, તેનું મરણ બગડે છે. સાવધાન થઈને સાધના કરો. શાંતિથી એકાંતમાં બેસવાની ટેવ પાડો. એક ઈશ્વરમાં એકમેવ અદ્વિતીય બ્રહ્મમાં અંતમાં એક ઈશ્વરના સર્વનો લય કરવો તેને એકાંત કહે છે. એકાંતમાં મન એકાગ્ર રહે છે. ધ્યાન કરવા બેસો ત્યારે તમે પતિ છો પત્ની છો ભૂલી જાઓ છો. પતિ પત્ની પુત્ર પિતાનો સંબંધ વ્યવહાર દ્રષ્ટિથી સત્ય હશે, તત્વ દ્રષ્ટિથી સત્ય હશે. તત્વ દ્રષ્ટિથી સત્ય નથી. હું અને મારા ભગવાન પરમાત્મા સાથે તન્મયતા થાય ત્યારે જ્ઞાન થાય છે. સાધારણ માનવ એકાંતમાં પાપ કરે છે. જેને કંઈક ભક્તિનો રંગ લાગ્યો છે તે એકાંતમાં બેસે તેનું મન શાંત થાય છે. એટલે દોસ્તો, તમને મારી સમજ પ્રમાણે હું તો એટલું જ કહેવા માગું છું કે આપણે બધાને એક દિવસ તો જવાનું જ છે. તો શું કામ આપણે આપણું પ્રભાવનું સુધારી ના લઈએ? એકાંતમાં બેસીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ, એ જ આપણને કામમાં આવવાનું છે. બાકી મરણ કેમ થયું, કોનું થયું, કેવી રીતે થયું, એ બધા કરતાં જેનું મરણ થયું છે એના નામ જાપથી આપણે એના મરણને સુધારીએ. અને અત્યારે આપણે ભાગવતને એવું વાંચીને આપણી ખુદની જિંદગીને સુધારીએ. આ ઘર આપણું નથી. આ ઘર પરમાત્માએ આપેલું છે. આપણે તો પરમાત્માને આપેલા ઘરના ભાડાના મકાનમાં રહીએ છીએ. અને આ ભાડાનું મકાન તમને 30,000 દિવસથી વધારે દિવસ માટે નથી જ. અને એમાં બી ત્રીજો ભાગ તો તમારે ઊંઘવામાં જાય છે. દોસ્તો, અડધી જિંદગી તો આપણે જીવી ચૂક્યા. 15,000 વર્ષનો ત્રીજો ભાગ એટલે 5,000 દિવસો તો તમારા ઊંઘવામાં જશે. બાકીના 10,000 દિવસો આપણે જીવવાનું છે. તો શું કામ આપણે આ દેહનો એવી રીતે ઉપયોગ કરીએ કે જેથી આપણને પરભવમાં પણ ભગવાનના ચરણોમાં સ્થાન મળે. એટલે હંમેશા નવરા પડીએ એટલે ભગવાન માટે નામ જપ, ભગવાન જોડે બેસીને નામ જપ કરીએ અને સારા સારા શાસ્ત્રોનું વાંચન કરીએ, જેથી કાળ કર્મ માયા આપણી ઉપર અસર કરી ના શકે અને આપણને કોઈના બોલેલા શબ્દોની અસર પણ વધારે થાય નહીં. બાકી આ સંસારમાં તો એનું એ જ રહેવાનું છે. કોઈએ મને આમ કીધું, કોઈએ મને તેમ કીધું, મારે આજે આ કરવાનું, મારે આજે તે કરવાનું છે. એટલામાંથી જ આપણું કાર્યમાંથી ઊંચા નથી આવતા. અને બીજું કે આપણું આ ઘર છે ને એ ભગવાનનું ઘર છે, આપણું ઘર નથી એમ સમજીને આપણે વિચારીએ ને તો આપણો એક ટાઈમ એક ક્ષણ પણ આપણી કિંમતી બની જાય છે. કેમ કે ભગવાનનું છે તો આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ? ચાહે પૈસા હોય કે ચાહે ટાઈમ હોય કે કોઈ પ્રકૃતિની વસ્તુ હોય. આપણે પાણી પણ જોઈને વાપરવું જોઈએ. આપણે આપણા ટાઈમનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણે આપણું સમય એ ભગવાનનું ઘર છે, ભગવાનનું આપેલું છે અને ભગવાન માટે જ વાપરવું જોઈએ. ચલો, જય સ્વામિનારાયણ. બીજો ભગવતનો પાઠ આપણે કાલે કરીશું.